હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે MS વર્ડના MCQ અને તેના શોર્ટકટ કી જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, MS વર્ડમાં સ્પેલિંગ ગ્રામર ચેક કરવા માટે કઈ કીનો યુઝ કરવામાં આવે છે? F7. સેકન્ડ નંબરનો, MS વર્ડમાં ફોર્મેટિંગ ટૂલબાર મહત્તમ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 72. ત્રીજો ક્વેશ્ચન, MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 11. ડિફોલ્ટ પૂછે તો 11 અને મહત્તમ પૂછે તો 72. ચોથું, ફાઇલ બંધ કરવા માટે શોર્ટકટ કી કઈ યુઝ કરવામાં આવે છે? Ctrl+W. પાંચમો ક્વેશ્ચન, MS વર્ડમાં સૌથી ઓછી ફોન્ટ સાઇઝ 8. સૌથી ઓછી પૂછે તો 8, સૌથી વધારે પૂછે તો 72 અને ડિફોલ્ટ પૂછે તો 11. છઠ્ઠો ક્વેશ્ચન, 5th જાન્યુઆરી THને કઈ અસર આપવામાં આવી છે? તો સુપરસ્ક્રિપ્ટ. H2Oમાં 2 ને કઈ અસર આપવામાં આવે છે? એને સબસ્ક્રિપ્ટ. ઉપર હોય તો સુપરસ્ક્રિપ્ટ અને નીચે હોય તો સબસ્ક્રિપ્ટ. MS વર્ડમાં કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? એડિટિંગ પ્રોગ્રામ. MS એક્સેસ કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? ડેટાબેઝ પ્રોગ્રામ. સ્પ્રેડશીટ કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? MS વર્ડ. પ્રેઝન્ટેશન કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? MS પાવરપોઈન્ટ. ઓપન ઓફિસ કેવા પ્રકારનો પ્રોગ્રામ છે? રાઇટર. આ જે છે 8 થી 12 નંબર તે ખૂબ ઉપયોગી છે ક્વેશ્ચન. MS વર્ડ પૂછે તો એડિટિંગ પ્રોગ્રામ, MS એક્સેસ પૂછે તો ડેટાબેઝ પ્રોગ્રામ, સ્પ્રેડશીટ પૂછે તો MS એક્સેલ, પ્રેઝન્ટેશન પૂછે તો MS પાવરપોઈન્ટ, ઓપન ઓફિસ પૂછે તો રાઇટર. ત્યારબાદ 13 નંબરનો, પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ શું છે? તો પેજ ઓરિએન્ટેશન છે. 14 નંબર, ટેબલમાં વધુમાં વધુ કોલમ કેટલી હોય છે? 63. 15 નંબરનો ક્વેશ્ચન, કોઈપણ પ્રોગ્રામમાં સબમેનુ કોની નીચે હોય છે? મેનુ બારની નીચે હોય છે સબમેનુ. ત્યારબાદ પેજને આડું અને ઊભું કરવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે? પેજ ઓરિએન્ટેશન. ત્યારબાદ MS વર્ડમાં ટેબલની મિનિમમ કેટલી રો અને કેટલી કોલમ હોય છે? મિનિમમ પૂછી છે એટલે 1:1. ત્યારબાદ અલગ અલગ એડિશનને ટ્રેક કરવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે? તો વર્ઝન્સ. ત્યારબાદ વર્ડમાં ડોક્યુમેન્ટ કેટલા પ્રકારના વ્યૂમાં જોઈ શકાય છે? 5 પ્રકારના વ્યૂથી જોઈ શકાય છે. ત્યારબાદ ફાઇલને કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે? 10% થી 500% સુધી ઝૂમ કરી શકાય છે. ત્યારબાદ ઓટોટેક્સ્ટમાં શોર્ટકટ કી શું છે? ઓટોટેક્સ્ટની શોર્ટકટ કી શું છે? Alt+F3. ત્યારબાદ જોઈએ, પ્રોગ્રામનો પ્રથમ અક્ષર મોટા સ્વરૂપે દર્શાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે? ડ્રોપકેપ. વર્ડમાં ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચવા કઈ કી ઉપયોગમાં લેવામાં આવે છે? Ctrl+Home. MS વર્ડમાં કર્સરને એક શબ્દ જમણી બાજુ ખસેડવા માટે કઈ શોર્ટકટ કી ઉપયોગમાં લેવાય છે? Ctrl+રાઇટ સાઇડ એરો. ત્યારબાદ વર્ડમાં સિલેક્ટ કરેલા ફોન્ટને મોટા કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Shift+Ctrl+. ત્યારબાદ MS વર્ડમાં F12નો ઉપયોગ શું છે? ફાઇલ સેવ એઝ કરવા માટે. ત્યારબાદ કઈ ફોન્ટ સ્ટાઇલ નથી? તો સબસ્ક્રિપ્ટ એ ફોન્ટ સાઇઝ સ્ટાઇલ નથી. ત્યારબાદ હવે જોઈએ શોર્ટકટ કી જે MS વર્ડમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
Ctrl+Z અન્ડુ માટે, Ctrl+V પેસ્ટ કરવા માટે, Ctrl+X કટ કરવા માટે, Ctrl+C કોપી કરવા માટે, Ctrl+L લેફ્ટ, Ctrl+E સેન્ટર માટે, Ctrl+R રાઇટ માટે, Ctrl+J જસ્ટિફાય માટે, એન્ડ લાસ્ટ Alt+F3 ઓટો ટેક્સ્ટ માટે. તો આ ક્વેશ્ચન છે જે MS વર્ડના આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે અને આમાંથી PYQમાં પણ ઘણા ક્વેશ્ચન આવી ગયા છે.